નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એ ચિત્રને આપણે અહીંયા જે નીચે તમને જે બ્રેકેટ્સમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્રને આપણે ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ચિત્ર આપેલું છે એ ચિત્રને આ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. This is a picture of a happy family in their kitchen. એટલે કે અહીંયા જે એક ફેમિલી આપેલું છે એ ફેમિલી એક હેપી ફેમિલી આપણને દેખાય છે. A mother is standing in the middle smiling and talking to her children. એટલે કે એક માતા છે એ પોતાના બાળકોની સાથે ખૂબ જ હસીને વાતચીત કરી રહી છે. She is wearing a colorful સાડી. તેણે એક સરસ મજાની કલરફુલ સાડી પહેરેલી છે. There are 3 children, 2 girls and a boy. એટલે કે અહીંયા ચિત્રમાં આપણને 3 બાળકો દેખાઈ રહ્યા છે, એમાં 2 દીકરીઓ છે અને એક દીકરો છે. They all look happy and are enjoying time together. તેઓ બધા ખુશ દેખાઈ રહ્યા છે અને એકબીજાની સાથે જે સમય પસાર કરી રહ્યા છે એ ખૂબ જ આનંદમાં પસાર કરી રહ્યા છે. On the table there is a lot of tasty food like chapatis, colorful rice and fresh fruits like bananas, apples and grapes. તો અહીંયા ટેબલ પર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન જેવું કે ચપાટીસ, પછી કલરફુલ એટલે કે રંગબેરંગી ભાત જોવા મળી રહ્યા છે, ફ્રેશ એટલે કે તાજા ફળો છે જેવા કે કેળા, સફરજન અને દ્રાક્ષ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. The kitchen looks clean and bright with sunlight coming through the window. એટલે કે જે અહીંયા રસોડું આપણને દેખાઈ રહ્યું છે એ ચોખ્ખું અને બારીમાંથી સૂર્યપ્રકાશ પણ આવતો આપણને દેખાઈ રહ્યો છે. Pots and plates are neatly kept on the shelves. એટલે કે ઘડાઓ અને કેટલીક જે પ્લેટ્સ છે એ આપણને ચોખ્ખી અભરાઈ ઉપર આપણને જોવા મળે છે. The children are excited and talking happily. અને બાળકો છે એ ખૂબ જ આતુર છે અને એકબીજાની સાથે ખુશ રીતે વાતો કરી રહ્યા છે. The mother seems proud and loving. અને જે માતા જે છે એ આપણને ખૂબ જ ગર્વ અને પ્રેમાળ દેખાઈ રહી છે. This picture shows love, care and the joy of eating together as a family. એટલે કે એક પરિવાર તરીકે આ જે પિક્ચર જે છે એ આપણને પ્રેમ, એકબીજાની કાળજી લેવી અને એકબીજાની સાથે જમવાનો આનંદ લેવો એવું આપણને દેખાઈ રહ્યું છે. It teaches us that eating healthy food and
સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે આ ચિત્રમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે આપણા પરિવારની સાથે સારામાં સારું હેલ્ધી ભોજન લેવું જોઈએ અને પરિવારની સાથે ખૂબ જ મહત્ત્વનો સમય એ આપણે પસાર કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે આ જે પિક્ચર છે એને ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરેલો છે. તમે પણ તમારા ઘરે આ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરી અને કેટલાક વાક્યો તમારી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટીમાં આપણને ડુ ઇટ યોરસેલ્ફ નામની એક્ટિવિટી આપેલી છે. એમાં સૂચના આપેલી છે, પ્રિપેર એ ચાર્ટ ઓન ધ થીમ હેલ્ધી ફૂડ, રાઇટ એ પેરેગ્રાફ. એટલે કે તમારે હેલ્ધી ફૂડ ઉપર એક સરસ મજાનો ચાર્ટ તૈયાર કરવાનો છે અને ત્યાર પછી એના ઉપર એક પેરેગ્રાફ પણ લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે એક હેલ્ધી ફૂડનો સરસ મજાનો એક ચાર્ટ તૈયાર કરેલો છે. એમાં સૌથી પહેલાં આપેલું છે ફૂડ ગ્રુપ, ત્યાર પછી છે એક્ઝામ્પલ્સ અને છેલ્લે આપેલું છે બેનિફિટ્સ. એટલે કે અહીંયા તમને ફૂડ ગ્રુપની અંદર વેજીટેબલ્સ આપેલા છે, ફ્રૂટ્સ છે, ડેરી પ્રોડક્ટ છે, હોલ ગ્રેન્સ છે, પ્રોટીન ફૂડ છે અને છેલ્લે છે વોટર. તો વેજીટેબલ્સ ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે અને કયા કયા પ્રકારના આપણે વેજીટેબલ્સ ખાવા જોઈએ એનો અહીંયા સરસ મજાનો ચાર્ટ આપવામાં આવેલો છે. ત્યાર પછી છે ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ આપણે એપલ, બનાના, ઓરેન્જ આવા પ્રકારના અલગ અલગ ફળો ખાઈ શકીએ, જેના લીધે આપણને ગીવ્સ વિટામિન્સ એન્ડ એનર્જી. એમાંથી આપણને એનર્જી મળે છે અને વિટામિન્સ પણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે ડેરી પ્રોડક્ટ. એમાં મિલ્ક, કર્ડ અને ચીઝ આવા પ્રકારના આપણને ડેરી પ્રોડક્ટ જોવા મળે છે, જેમાં આપણને ફાયદાઓ થાય છે. મેક બોન્સ એન્ડ ટીથ સ્ટ્રોંગ. એટલે કે આપણા હાડકાં અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે. ત્યાર પછી છે હોલ ગ્રેન્સ, જેવા કે રાઈસ, વ્હીટ એન્ડ ઓટ્સ. એટલે કે ભાત છે, અલગ અલગ પ્રકારના ધાન્ય છે, ઓટ્સ છે. તો એ આપણને ગીવ્સ એનર્જી એન્ડ કીપ્સ યુ ફૂલ. એટલે કે આવા પ્રકારના જે ધાન્ય છે એ આપણને ઘણા બધા પ્રકારની એનર્જી આપે છે અને આપણા શરીરને ભરેલું રાખે છે. ત્યાર પછી છે પ્રોટીન ફૂડ્સ, જેવા કે એગ્સ, દાલ, ચિકન. તો આવા પ્રકારના જે ફૂડ છે એમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. તો આ ખાવાથી આપણને શું બેનિફિટ મળે છે? તો બિલ્ડ મસલ્સ એન્ડ બોડી સ્ટ્રોંગ. તો પ્રોટીનવાળા ફૂડ ખાવાથી આપણા જે મસલ્સ છે એ બિલ્ડ થાય છે અને આપણી જે બોડી છે એ મજબૂત બને છે. છેલ્લું છે વોટર. તો એનું એક્ઝામ્પલ છે ક્લીન ડ્રિંકિંગ વોટર. એટલે કે આપણે હંમેશા ચોખ્ખું પાણી પીવું જોઈએ. તો ચોખ્ખું પાણી પીવાથી આપણને શું ફાયદાઓ થાય છે? તો કીપ્સ બોડી કૂલ એન્ડ હેલ્ધી. એટલે કે આપણી જે બોડી છે એને ઠંડુ અને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટની મદદથી તમારે તમારા ઘરે એક સરસ મજાનો પેરેગ્રાફ હોમવર્કમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિભાગની ચર્ચા કરી એ વિભાગમાં મજા આવીને? આશા રાખીશ કે તમને આ વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.